વિચાર બંધ થતા નથી તો શું કરવું? એટલે એનો પ્રશ્ન બહુ સરસ છે. વિચારો તો આવે જ છે, અંદર શાંતિ એટલે નિર્વિચાર થવાતું નથી. તો એ નિર્વિચાર થવા માટેની પહેલી પ્રક્રિયા એવી છે કે વિચાર હાલે છે એને અટકાવવાનો પ્રયાસ છોડી દો. વિચાર છે એને સમજવા માટેની ટ્રાય કરો, પણ એની હારે દુશ્મનાવટ કે એમની મિત્ર છે અને વિચારને જે મારે કેવું છે એ વિચારને મારે સાંભળવા છે. એટલે વિચારથી અલગ પડીને એટલે નિર્વિચારની શરૂઆત થાય. એટલે વિચારને ઉર્જા ન મળે. તમે વિચારને જ્યારે જોવો ત્યારે ઉર્જા ન મળે. વિચાર એક વસ્તુ છે ને જોનારી છે, અને આ જોનારાના પક્ષમાં આપણે જેટલા અંશમાં રહી એટલા અંશમાં વિચાર. હવે આપણે જોનારના પક્ષમાં એવી રીતે રહેવાનું છે કે જેમાં નો ઓબ્જેક્શન હોય. વિચાર હોય તોય વાંધો નહીં, વિચાર ન હોય તોય વાંધો નહીં, સારી અવસ્થા હોય તોય વાંધો નહીં, ખરાબ અવસ્થા હોય તોય વાંધો નહીં. અંદર નો ઓબ્જેક્શનની જે સ્થિતિ છે એ અંદર રહેવી જોઈએ. અને નો ઓબ્જેક્શનની સ્થિતિ તો રહીએ કે પ્રકૃતિનો વિભાગ આપણે પસંદ ન કરતા હોય, પ્રકૃતિ સાથેનો આપણું તાદાત્મ્ય ન હોય, તો પ્રકૃતિથી અલગ હોય તો આ શક્ય નકર શક્ય ન. એટલે નિર્વિચાર અવસ્થાની માંગ છે ને એ જ કોન્ફ્લિક્ટ છે. એટલે નિર્વિચાર અવસ્થાની માંગણી ન કરવી, પણ વિચારને સમજવા માટેની ઉત્કટતા. વિચાર શું કહેવા માંગે છે, વિચારને કંઈક કેવું છે, વિચારને કઈ પ્રશ્નો થયા છે અને એ પ્રશ્નો એની અંદર વારે માનો કે આ ઘટના એવી ઘટી છે કે એમાં એનું અપમાન થઈ ગયું છે, તો એ વારે વારે થોડી વાર થાય ને પાછું યાદ કરે થોડી વાર. એટલે વિચાર એમ કે છે કે તમે મારો કંઈક ઉપાય કરો. જેમ શરીરમાં આપણને દુખાવો થાય, પેટમાં દુખે છે અને આપણે પેટમાં દુખાવો થયો એટલે આપણે દવા લીધી કે ભાઈ મને પેટમાં દુખે છે, એમ વિચાર પોતાને જ્યાં દુઃખ થાય છે, દર્દ થાય છે એ આપણને કહેવા માંગે છે. અને એને આપણને સાંભળતા થઈ જાય તો એ જ્ઞાન છે. અને એમાં કોઈ પ્રોબ્લેમ નથી. વિચારના અનંત પ્રકારના સેટ છે. વિચારમાં મને કોઈ પ્રોબ્લેમ જ નથી. વિચારનો સેટ છે, એની અંદર જસ્ટિફિકેશનનો સેટ છે. એ જસ્ટિફિકેશનનો છે, લાઈનનો છે, આઈડેન્ટિફિકેશનનો છે, કોનો છે. આપણને વિચારથી કોઈ પ્રોબ્લેમ નથી. વિચારની અંદર કન્ટેન્ટ શું છે એ જોવા છે. વિચારના મૂળમાં શું, વિચારના મૂળિયામાં શું પડેલું છે એ જોવું છે. એટલે વિચારને બહુ પ્રેમ કરીશ. વિચારને પ્રેમ કર્યા વગર નિર્વિચાર થવાય. વિચારને પોતાને જે કેવું છે મને સાંભળવું છે. અને જે વ્યક્તિને વિચારને સાંભળતા આવડશે એ નિર્વિચાર છે. એને સાંભળતા, કારણ કે એને કોઈ પ્રોબ્લેમ નથી. વિચારને જે સાંભળે છે એ તો યંત્રમાં આ બધી ગડબડ જે થાય છે, બડબડાટ થાય છે એમાં છે, આમાં નથી.